કાકાને મળે 2 વર્ષથી અમે રહેતા હતા. અમારા અપ્પા કાકાને ભાગ રાખેલો હતો. અપ્પા કાકાને ઉપાડી અમારે લીધેલું હતું. 1,20,000 રૂપિયા લીધેલો હતો. આમાં સેકરોવાળા રબારીને અમારે ભરેલો હતો. સેકરોવાળા રબારીનું નામ છે માવજી દાના. એના 1,20,000 રૂપિયા એના આમાં ભરા. અમે જે અપ્પા કાકા ભેગા 2 વર્ષ અમે રહેતા હતા. એમાં મારો આદમી 4-5 વખત જાતો રહ્યો હતો. એકા અપ્પાનું બાઇક લઈને જતો રહ્યો હતો. તો એ પછી ફરી 2-3 મહિનાથી પાછું આવ્યું. તો અપ્પા કાકા એને કશું કીધું નથી. દારૂ પીતો, અમને છોકરાને માથાકૂટ કરતો, ખેતરમાં કામ થતો, ચાઈ ના થતો. તો અપ્પુ કાકો અમો એને કહેતો કે નહીં કામ થશે કોઈ વધો નહીં, પણ છોકરાને તું હાકોટ નથી. જેવું આપણું ઘરમાં રાખતો હતો એવી રીતે અમન સાહેબ રાખતો હતો. અને મારા બિચારો ભાઈ જેવો મારો સંબંધ હતો. જેવી રીતે એના છોકરા પાળી મોટા કરતો હતો એવી રીતે અમને અને અમારા છોકરાને રાખતો હતો. મારો ભાઈ જેવો સંબંધ છે. અને આ બધા કાનૂન એમ કહે છે કે ગલત છે તો હું ગલત નથી. તમે કેમ એમ મારા પછી એની બિચારાની આમ ગલતાઈની વાત કરું છું? આપું ગલત નતું, આપું મારો ભાઈ. કોઈ દાડો મારા આદમી જાતો કરતો, પાછો આતો કરતો, પણ મારા આદમી નથી ગાળ કાઢી, નથી રાડ કાઢી, કશું કોઈ નહીં. એના ઘરથી અમે આટો દાતા, શ્યામોન દાતા, ગમે તે કોઈ દાડો 25 રૂપિયા અમારે ચોપડે નથી લખાતા. તમે થોડી તારા ઉપર લખજો એવી રીતે અમારે નથી લખતા. 2 સાલથી દૂધ પીવાનું એના ઘરથી લઈને અમને આ રીતે દૂધ પીવાનું. દૂધમાં, શામાં, ઘીમાં કોઈ દાડો અમને નહીં પૂછ્યું કે તમે શું ખાવ છો, શું નથી ખાતા, દૂધ દઈએ ભરાવશો, હાથ નાક, અમને કશું પૂછતું નથી. આ બધા વાતો કરે છે ને, અપ્પો મરી જાય પછી બધા વાતો કરે છે કે આ ગલત હતી, વિનંતી કોટિંગ હતું અપ્પાને, પણ નથી સાહેબ, મારો ભાઈ બરાબર છે. એ વાતો મનખાની જૂઠી છે. અને મારા આદમીને ખૂબ રાખતું હતું. 5-25 રૂપિયા એને આવતું હતું વાપરવા સારું, બીજારું, મારા છોકરોને, મારા આદમીના અપ્પા કાકાના પૈસા નથી ભરવાતા. એ સારું કરી મારા આદમી અપ્પા કાકાને મારી નાખ્યું. એને પૈસા એને આરામ ઉતરી ગયું પેટમાં, એને નથી ભરવાતા પૈસા, એટલે મારી નાખ્યું. એટલે પૈસા લીધા છે તો હું સાહેબ આદમી લીધા છે, પહેલે તો નથી લીધા. તો મેં તો મારે ગમે એમ મનખાના તબેલા રાખા, ગમે એમ રાખી મેં અપ્પા કાકાને 1,20,000 રૂપિયા મેં ભરાશે. તો એમાં ગલતાઈ શું છે મારી? એ આપણું મરી ગયો છે પછી તમે કહો છો કે અપ્પા કાકાને તારા વિશે એવું હતું. મારે એવું કોઈ વિશે નથી. હું મારા આદમીને ખૂબ રાખતો હતો, પણ મારા આદમીની દંડ ફૂટી ગઈ. એમાં મારી નાખું બિચારાને. અને અપ્પા કાકાની વાત સાંભળી છે ને કે અપ્પા કાકાને મારી નાખું. કાલે આજ પોલીસ આવી હતી, અમને લઈ ગઈ ત્યારે અમને ખબર પડી કે અપ્પા કાકાને મારી નાખું. તો આજ અમે મોટામાં ખાવા ખાતો હોય ને તો લખાપી દાદાની સુગર ખાઈને કહું છું કે અમે મોટામાં ખાવા નથી સાથે. જેમ કે અમારું પેટ બળે, અમારો ભાઈ જેવો હતો. તમારે અમારું છોકરાનું રાખો હદરી રીતે. હવે હું કહું કે એવું સાહેબ મારાથી ગરીબ દેવડાતો નથી. ના, આમાં અમારી મન મરજીથી કરા ભાગ રાખો તો અમારો મન મરજી રાખો. એમાં અપ્પા કાકાનું કોઈ લેવા દેવા નહીં. અમો ભાગ રાખો એમાં અમારી મન મરજી રાખો. બાવાની ઓળખો નથી. અને હું બાવો એ એકબીજા ભેગા રહેવા માંગો છો એટલે બાવાને ઓળખવાનું તેમાં ભાગ રાખો. એમાં અપ્પા કાકાને ખબર નથી. અને અપ્પા કાકા મારા આદમીને કીધેલું કે ભાઈ તું તારા ભાગ રાખ, તારા છોકરા તારા બૈરા એ લઈ જા. તો મારો આદમી કોઈથી જતો રહ્યો, ભાગે રાખવાનું તો કયો જતો રહ્યો. કોઈ અપ્પા કાકાને એના પૈસા નથી ભરવાતા. તો 13 મહિનામાં વાટ ગઈ છે મારા આદમી કે એ આજ આવે કાલ આવે, આજ આવે કાલ આવે, ભાગ રાખવા જેવું છે, અપ્પા કાકા આવશે, અપ્પા કાકા આવશે, એમ હું કહેતી જ રહી. પણ એને 12-13 મહિના થઈ ગયા, પાછું આદમી આવી જ નહીં. અમને ફોન કરું, કોઈને ફોન બીજું કશું કોઈ કરું નહીં. મિત્રી કાર્ડ કરાવશું તો મેં બાવે કરાવશું તો અમારે મન મરજીથી કરાવે. એમાં અપ્પા કાકાનો કોઈ લેવા દેવા નથી. ભાગ હોય રાખવું છે એમાં અપ્પા કાકાને કોઈ લેવા દેવા નથી. અમારે ઓળખાણ જ અમારે રાખવું છે. અને અમને પણ તબેલા રાખું છું. મારા 5 છોકરા છે. 5 છોકરા સાહેબ એના છે, મારા તો નથી. તો એના 5 છોકરાનો હું ગમે એમ ભાગ રાખી એનો ભગવાન પસંદ કરું છું. ખાવાય જુએ સાહેબ, સંપલે જુએ, લુગડાઈ જુએ, વાપરવાનું જુએ, બધું જુએ છે. તો હું બૈરું એટલી કેવી રીતે કરી શકું? ત્યારે મેં કોઈ સુહારો મારું નતું, ત્યારે મેં બાવાનું સુહારો લીધો છે. તો એમાં બાવે ગલત શું કરું? બાવું હું તો એના છોકરા
એનો બૈરો સંભાળે છે ને એમાં મારો ગરીબ શું કરું? ધંધો સાતો તો નથી ચાલુ તો અબે કાકે એમ કીધું કે ભાઈ તારા ધંધો નહીં થાય તો મારા પૈસા ભરી તું તારા છોકરા તારો બૈરો લઈને તું તારા જા. એમાં પાછું પછી આ કે હું ભાગ રાખવા જાઉં એમાં નથી એને ભાગ રાખવું. બહુ દાડો અબે કાકે પૈસા બારામાં અમન ફોન નથી કરવું કે તમે પૈસા હાલશો નહીં હાલો તો અમર નથી દીધું. આમાં અમારે મન મરથી કે તાલા છે થોડા ઘણા બાકી છે એ સાહેબ બાબા કાકા કને મેં અબો કાકો કે તારે થાય ત્યારે આજે ખોરીએ કોઈ વધો નહીં કે 20,000 રૂપિયા ખાલી બાકી ગયા છે મારા ભરવાના. એટલે કોઈ દાડો અબા કાકા મને હેરાન બીજા નથી કરે. અને કરતામાં હતા તો કોઈ દાડો નથી એને લોકો બીજું કઈ અબા કાકા એને ખાપે એને મારા આદમી નથી જોયું. એમ કીધું કે ભાઈ તારા ધંધો નહીં થાય તું રાત્રે દારૂ પીએ છે તારા ધંધો નહીં થાય તો તું તારા ભાગ રાખી મારા પૈસા બંધ તારા છોકરાને તારા બૈરા હોય તું લઈ જા. બીજો ભાઈ તમને કશું કર્યું હું એમ કીધું તું તારા બૈરાને છોકરાનો હોય કે લઈ જા કે તો આદમી મારે ભાગ નથી રાખ્યો અને એમાં પૈસા લીધા તો આદમી લીધા છે આમાં નથી ગયા તો અમારે તો સાહેબ ભરવા પડે. કોઈ જણો પૈસા નીચે આમાં પછી એવું ફોન નથી આવ્યું કે મારા પૈસા તમે ક્યારે આવશે ક્યારે નહીં એમ નહીં પૂછ્યું. ભાગા કાન ક્યાંથી એમાં ભાગ નથી રાખ્યો આમાં અમારે ક્યાંથી રાખે છે અમારે મન મરજીથી એમાં રાખું છું. મિત્રી કાર્ડ કરાય એ અમારા મન મરજીથી એમાં કરાય ખાલી હું મારા છોકરા જીવી છે તો એ માટે. એ અબ્બા કાકાને એવું થયું એ જેલમાં જતો રહ્યું એમાં એ 20,000 રૂપિયા બાકી રહ્યા છે. આદમી ભરશે તો ઠીક છે નહીં ભરશે તો એ હું મારે ભરીશ મારી મજૂરી કરી મનકોની મજૂરી કરી બાકી રહ્યા છે એ હું મારે ભરીશ કરીશ. અમને એને ખૂબ જાળવા છે અબ્બા કાકાની ઘરના કોઈ લડો અમને ગા ટૂંકારો બીજું નથી ગાતો એટલે સાહેબ અમારા પૈસા છે એના દૂધે ધોઈ અમારે હાલવાના છે. અમારે ખોટા એના પૈસા નથી ગાતા દૂધે ધોઈને પૈસા એના હાલવાના છે. કેમ કે એનું ઘરનું આમાં બાજરી ખાતી દૂધ ખાતો પૈસા તો હાલવા જ પડે. હાલ સ્વામી અમે એ આદમી મારો નહીં હાલશે તમે ભરશો. આમાં એવી વાત સાંભળી ને કાકા વાળી એટલે એના ઘરમાં આમાં ખાધો છે પીધો છે એના ઘરના નથી ખાતા પીતા તો અમારી વધુ ધન નથી ઉઠતું. જેમ કે અમને પાળી પોસી હા તો અમને સુહારો તો અમને મોટા કરા ખવડાય અમારા છોકરા મોટા કવરા એમાં અમારું ખૂબ મન દુઃખ થાય છે. અમારું કહે છે ને કે તારે અબ્બા કાકાને આદા સમજ છે. આદા સમજ મારા સાહેબ કોઈ નથી મારા ભાઈ બહેન જેવું મારું સમજ છે. આદા સમજ આ લોકો વાતો કરતા હોય ને કે અબ્બાને એના આદા સમજ હતા એ આદા સમજ કોઈ નથી. એ મારા પછી એને શું કામ એવી વાત ઉડાડી કોઈ આદા સમજ બીજા અમારા નતા મારા ભાઈ બહેન જેવો.